મિત્રો, આજના આ એનરિચમેન્ટ સેશનમાં આપણે લેડી ટીચર વિશે વાત કરીશું. અર્પિતા નામની એમની એક વિદ્યાર્થીની એ જ્યારે કોલેજમાં ભણે છે એ વખતે પોતાના લેડી ટીચર વિશે રસપ્રદ લેખ લખે છે અને એ લેખ મારે વાંચવામાં આવ્યો. વિષય વસ્તુ એકદમ રસપ્રદ, પ્રેરિત કરે એ પ્રકારનું. તો મને એમ થયું ચાલો તમારી સાથે આ વાત શેર કરું આ સેશન થકી. અર્પિતા લખે છે કે જ્યારે એ પ્રાથમિક કક્ષાએ ભણતા હતા એ વખતે સોશિયલ સ્ટડીઝ, સમાજ વિજ્ઞાન અને ઇંગ્લિશ આ બંને વિષય છે જે ટીચર ભણાવતા હતા એમને એ બધા વિદ્યાર્થીઓ લેડી ટીચર તરીકે ઓળખે. પછી આગળ જતાં એ લેડી ટીચર છે એ પ્રિન્સિપાલ પણ બને છે. અદ્ભુત રીતે એ વિષયને ભણાવે અને દરેક વિદ્યાર્થી છે એમની સાથે મૈત્રીપૂર્ણ એમનો સંબંધ, એમના પરિવારને પણ એ સરસ રીતે ઓળખતા હોય. મજાની વાત એ છે કે વાંચનનો શોખ વિકસે એ માટે એ હંમેશા પ્રયત્ન કરે. એટલે અર્પિતા એવું લખે છે કે એના જીવનમાં પણ આ ટીચર છે એનો અદ્ભુત રોલ છે કે જેને કારણે અર્પિતાને વાંચનનો શોખ અને આગળ જતાં લેખન કાર્ય કરવા માટેની પણ અભિપ્સા છે એ સાર્થક કરવામાં મદદ મળી. અર્પિતા લખે છે કે એક દિવસ એવું થાય છે, એ પોતે એ વખતે કોલેજમાં છે અને એ લેડી ટીચર એ તો હવે નિવૃત્ત થઈ ગયા છે, હવે તો એ વયસ્ક છે, એકદમ નિવૃત્ત થઈ ગયા છે અને એનો ફોન આવે છે. એના સંપર્કમાં તો એ ત્યારે પણ છે. એ લેડી ટીચરનો એ સ્વભાવ છે કે એ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જે એમના ફેવરિટ હોય એમને ફોન પર પણ વાત કરે, ઉપરાંત એમનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરે અને વિદ્યાર્થીઓ સામેથી એમનો સંપર્ક કરે. મહિનામાં એકાદ વખત બધા મળે અને સ્મરણ વાગોળે અને એ બધી પ્રક્રિયા પણ આગળ ધપે. તો એ દિવસે ફોન આવે છે અર્પિતાને, આ પ્રિન્સિપાલનો, એજેડ છે હવે તો એ લેડી ટીચર, એનો ફોન આવે છે અને તેઓ એવું કહે છે કે અર્પિતા તું ઝડપથી મારા ઘરે આવ. એટલે અર્પિતાને નવાઈ લાગે છે કે ઝડપથી આવવાનું કેમ કહે છે ટીચર. એટલે પછી પૂછે છે તો એ કે ના, મને અત્યારે બીજું કશું જ કહેવું નથી તને, ઝડપથી તું મારા ઘરે આવી જા. એટલે પછી અર્પિતા છે એ પોતાના બીજા બધા કામો સાઇડલાઇન કરી અને લેડી ટીચરના ઘરે જાય છે. એ એના સિટીમાં જ વસવાટ કરે છે અને ત્યાં પહોંચે છે એટલે પછી એકદમ એને ભેટી પડે છે ટીચર. એટલે અર્પિતાને નવાઈ પણ લાગે છે, એ એને વંદન કરે છે, નમન કરે છે, પણ ટીચર તો એને એકદમ આમ ભેટી જ પડે છે અને પછી બેસાડે છે અને પછી એમ કહે છે કે આજે મેડિકલ એક્ઝામિનેશન હતી, મારી આંખ છે એ આજે મેં ચેક કરાવી, કારણ કે હમણાં થોડા દિવસથી આ દુખાવો હતો, થોડું ઝાંખપ થોડી આવી ગઈ છે, એટલે પછી આજે હું ચેકઅપ કરાવવા ગઈ હતી. તો અર્પિતા કહે ઓકે ટીચર, તો પછી શું થયું? તો પછી જે વાત લેડી ટીચર કરે છે એ સાંભળી અને અર્પિતાને પણ આઘાત લાગે છે. ટીચર એવું કહે છે કે ડૉક્ટરે મને સ્પષ્ટ શબ્દોમાં સરસ રીતે એવું જણાવ્યું. એ ડૉક્ટર પણ મારા વિદ્યાર્થી હતા ભૂતકાળમાં, એટલે મારી પાસે જ ભણેલા છે, એટલે ખૂબ સરસ રીતે મારી સાથે વાત કરી અને બધું સમજાવ્યું અને એમ કહ્યું કે એક આંખમાં 10% વિઝન હવે ઓછું થઈ ગયું છે અને બીજી આંખમાં 20%. ક્રમશઃ આ વિઝન છે એ ઘટતું જશે અને આનો કોઈ હવે ઈલાજ નથી. એટલે અર્પિતા તો એકદમ હતપ્રભ થઈ જાય છે, એકદમ આમ નિરાશ પણ થાય છે અને એકદમ આમ માયુસી અનુભવે છે. એટલે ટીચર એકદમ સાંત્વન આપતા હોય એ રીતે વાત કરે છે. આ તો કુદરતનો જે પણ નિયમ હોય, મેડિકલ સાયન્સ જે રીતે આગળ ધપ્યું અને જે રીતે નિદાન થયું અને જે વાત આવી મારી સામે, તો એ આપણે સ્વીકારવી રહી. એટલે મિત્રો, સ્વીકારનો ભાવ કે આજે મારી ઉંમર હવે 75 વર્ષ છે અને 75 વર્ષ ખૂબ ભરપૂર જીવ્યા છીએ, તો આદત એ પણ પાડી લેવામાં આવશે આગળ જતાં કે પછી જો દ્રષ્ટિ નહીં હોય તો પણ જીવી શકાશે અને એ અત્યારથી હું સુસજ્જતા કેળવવાનો પ્રયત્ન કરીશ. અચાનક જો વિઝન જતું રહે તો કેટલી તકલીફ પડત. આ તો ક્રમશઃ જશે અને હજુ પણ 1.5-2 વર્ષ કદાચ થશે એવું પણ ડૉક્ટર અનુમાન કરે છે. અર્પિતા એકદમ સાંભળે છે આ બધું અને થોડી ચિંતિત પણ થાય છે, ગમગીન પણ થાય છે. એટલે ટીચર સાંત્વન અર્પિતાને આપે છે. પછી અર્પિતાને એવું કહે છે મારે બધા વિદ્યાર્થીઓને, વિદ્યાર્થિનીને એકત્ર કરી એકદમ મન ભરીને જોઈ લેવા છે. આગળ જતાં પછી હું કદાચ એમને જોઈ નહીં શકું, એટલે તારે હવે બધી વ્યવસ્થા ગોઠવવાની છે. ત્વરિત તમે બધા એક વખત ફરીથી, આપણે બધા ક્રમશઃ તો મળતા હોઈએ પણ એક સાથે બધા એક જ પ્લેટફોર્મ પર મળીએ અને મારે તમને બધાને નિરખી લેવા છે, જોઈ લેવા છે. આપણે બધા સાથે ફોટો પડાવીએ અને એ ફોટો પણ મારે પછી નિરખતા રહેવું છે. દરરોજ એ ફોટોને હું જોઈશ
પછી તો એ આયોજન થાય છે, બધા વિદ્યાર્થીનીઓ મળે છે, સરસ ફંક્શન થાય છે, થોડા બધા હતપ્રભ થાય, થોડા નિરાશ થાય, પણ ટીચર બધાને સાંત્વના આપે. લેડી ટીચર તો ખરેખર ખુમારીવાળા છે, ખૂબ લીડ કરે છે, એમનું જે નેતૃત્વ છે અદ્ભુત છે, પ્રેમાળ વ્યક્તિત્વ છે. હવે તો એ ગ્રાન્ડમાં છે, કદાચ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ એમને છે, પણ એકદમ જોશ સાથે બધાને મળે છે અને બધા સાથે એ પોતાના આ જે મર્યાદા હવે થવાની છે એની પણ વાત કરે છે. અને પછી જે રસપ્રદ વાત આવે છે કે એ એવું કહે છે કે હું વાંચનનો તો ખૂબ અદ્ભુત શોખ ધરાવું છું, તમને બધાને ખબર છે. ગઈકાલે જ મેં ઓર્ડર કર્યા અને હું પુસ્તકાલયમાં જઈને થોડી બુક્સ લઈ આવી છું, પુસ્તકો લઈ આવી છું, અને બુક સેલર પાસેથી પણ ઘણા બધા પુસ્તકો મેં ખરીદી લીધા છે. હવે કદાચ એવું બને કે આગળ જતાં દ્રષ્ટિ જતી રહે તો વાંચી ન શકાય, એટલે મારી પાસે હવે મર્યાદિત સમય છે, મારે ભરપૂર વાંચી લેવું છે, ઘણું બધું વાંચવાનું બાકી છે, એટલે હું વાંચવાનું શરૂ કરું છું અને તમારી સાથે શેર કરવાનું પણ હું ચાલુ જ રાખીશ. એમના બધા વિદ્યાર્થીનીઓ છે એ આ સાંભળી અને ખૂબ પ્રેરિત થાય છે, અચંબિત પણ થાય છે, એમને પણ પ્રેરણા મળે છે કે ના, આપણે પણ રસપ્રદ રીતે વાંચવું જ જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચતા જ હતા, પણ હવે વધારે પ્રબળતાથી, વધારે તલ્લીન બની અને વધારે આયોજનબદ્ધ વાંચવું જોઈએ એવું બધા મહેસૂસ કરે છે. અને પછી લેડી ટીચર છે એ બધાને એમ કહે છે કે આપણે સમયાંતરે મળતા રહીશું, હું અપડેટ આપતી રહીશ. મિત્રો, અર્પિતા લેખના અંતે એવું લખે છે કે ઘણા બધા સ્મરણો છે, પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે વાંચવાનો શોખ વધારે પ્રબળ બનાવવા માટે એ દિવસે લેડી ટીચરે, એ ગ્રાન્ડમાં તમારા લેડી ટીચરે અમારી સાથે જે વાત કરી એમને બધાને સ્પર્શી ગઈ. અમે પુષ્કળ વાંચીએ છીએ. ખુશીની વાત એ છે કે પછી મિરેકલ થાય છે, કરિશ્મા થાય છે. અમે બધાએ પ્રેયર ટીચર માટે કરી જ, અને મેડિકલ સાયન્સે જે કહ્યું હતું એ ખોટું તો ના હોય, પણ એ ખોટું પડ્યું એનો બધાને આનંદ છે કે હજુ સુધી લેડી ટીચરે પોતાની દ્રષ્ટિ ગુમાવી નથી. એ જે નિદાન થયું હતું એ વાતને આજે 5 વર્ષ થઈ ગયા, 50% સુધી દ્રષ્ટિમાં ઝાંખપ આવી ગઈ છે, બીજો અન્ય કોઈ ઈલાજ નથી. પણ છતાં પણ જે ખૂબ ઝડપથી કદાચ બ્લાઇન્ડનેસ આવત, અંધત્વ આવત, એવું નથી થયું. જોશ, જુસ્સો, ખુમારી, આ સ્પિરિટ સાથે લેડી ટીચર હજુ પણ અદ્ભુત રીતે પોતાનો જીવન પ્રવાહ છે આગળ ધપાવી રહ્યા છે, અમને બધાને પ્રેરિત કરી રહ્યા છે. એનો ખૂબ આનંદ છે. તો મિત્રો, આ અર્પિતા લિખિત લેખ વાંચવામાં આવ્યો તો મને એમ થયું ચાલો તમારી સાથે હું કરું શેર આ એનરિચમેન્ટ સેશન થકી. નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ, પછી તમે રણમાં હો કે રણ્યમાં. આપો રજા સલીમ સોમાણીને. આવજો.